હર મહાદેવ મારા યુટ્યુબ ચેનલમાં તમારા લોકોનું સ્વાગત છે। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસ્ત રૂપાળો ઘઉંના જાડા લોટનો શીરો અને તુરિયાનું રસાદાર ઘટ થાય એવું ટોમેટાનું ને તુરિયાનું શાક બનાવવા જઈ રહ્યા છીએ। અને હું 2 દિવસથી ટ્રાય કરું છું કે મારા ફેસ ઉપર હું લગાવું છું। એક મને એક બેનને બતાવી હતી, એક ક્રીમ બનાવવાની હોય છે। એ ક્રીમમાં મધ, લીંબુ, કાચું દૂધ અને ચણાનો લોટ, સાંભળજો, ચણાનો લોટ અને બીજું શું હોય છે, એટલી મેં ડબ્બી આખી તૈયાર કરીને રાખી। એમને એમ કીધું કે આપણે ફ્રીજમાં મૂકી દેવાનું ને આપણે લગાવી હોય ને એટલે 10 મિનિટ પહેલાં આપણે બહાર કાઢી દેવાની। અને નાહ્યા પહેલાં મૂઢા ઉપર ખાલી લગાવી હોય ને તો ગમે ત્યારે લગાવો તો ચાલે, આખા શરીર ઉપર, ફેસ ઉપર, પછી એ આ હાથ ઉપર ને બધા લગાવી હોય ને એ ક્રીમ તો આપણે નાહ્યા પહેલાં લગાવી દેવાની। એટલે હું તો ગમે ત્યારે નાહ્યા પછી એ લગાવું, હું તો ખાલી હાલ તો મૂઢા ઉપર ટ્રાય કરું। એટલે એમને એકદમ મૂઢા ઉપર કેવું કે મસ્ત પોલિશ લાગતી હોય ને, આપણે પોલિશ કરાવી હોય એવી મસ્ત પોલિશ આવી હતી। પછી ડાઘ ધબ્બા એકદમ ઓછા થઈ જાય। પછી આ સ્કિન ઉપર આપણે 40 વર્ષ હોય ને એટલે કરચલી થાય, કરચલી એટલી બધી નહીં પડતી। એમને કીધું કે 1 મહિનો આપણે ટ્રાય કરીએ ને પછી તમને ધીમે ધીમે રિઝલ્ટ બતાવશે। એટલે એ હું લગાવ્યું હોય મારા ફેસ ઉપર, જો થોડો તો નિખાર આવ્યો જ છે, હું તમને બતાવું બધું। ચલો, ડાઇનિંગ ટેબલ ઉપર જઈને આ ગઠિયા મૂકો, પછી આ સેમ રાખો, હેલો, પછી આમ ચલ્લો કરો, આમ ચલ્લો કરવાનો, પછી ઓય શીરો બનાવેલો પડાવે ને તો આમ શીરોમાં આમ ખાવાનું, ઓમ ઓમ જો ડાઇનિંગ ટેબલ ઉપર ચડીને જોઈજો, જો બેસી જાય ડાઇનિંગ ટેબલ ઉપર ચલીને વાળો ઢીકલો તો ડાઇનિંગ ટેબલ ઉપર ચડીને જો બેસજો, પા ખણાવી છે પાછા મમ્માને ચા નહીં પીવાની, મમ્માને ચા પીવાની નથી। હા, તમે તો દીમમ ખાઈ લીધું, મમ્માને ચા પીવું પડો ને બીજું, અમે છુકડા છો બે જાય ડાઇનિંગ ટેબલ ઉપર ચડીને। ઓહ અત્યારે સુબે ઊંઘ આવે। આ લિપસ્ટિકની બચી કરી, હા લિપસ્ટિક કરી નાચલ દીદીએ તો ચેવું નિશાન પડી ગયું કપાળમાં, ચેવું નિશાન પડી ગયું છે મારા છોકરાને તો। બરે મમ્મા ચા લઈ આવો, હા ચા લઈ આવો। જુઓ ભાઈ, અમારી ચા ઉકળી રહી છે, મારો છોકરો ડાઇનિંગ ટેબલ ઉપર ચડીને બેસી ગયો, ચેવો બેઠો છે, ચેવો બેઠો છે, મીઠો લાગે છે, મીઠો। આમાં ટાઈસુડાને હું લાડ કરું ને એટલે મારે કોઈ ટેન્શન હોય ને તો મારું ટેન્શન દૂર થઈ જાય, પછી મગજ એકદમ ફ્રેશ રહે। જે રાખે ને આવી રીતે ડોગ એને પૂછી લેજો કે કેટલું મગજ ફ્રેશ રાખી આ લોકો। લો ભાઈ, તમે થોડું પાતલે મમખો લો, વધારે ના ખવડાવા, તમે પાતલે મમખો। આજે આપણે એક પેક લગાવ્યો હો મેં, કોફી ને લીંબુ ને દૂધ ને ચણાનો લોટ ને બધું ભેગું કરીને આવે, લગભગ 5-6 વસ્તુ ભેગી કરવાની આવે હ, એ મેં લગાવ્યો। આપણે 1 મહિનો લગાવવાનું હોય, જોઈએ આપણો ફ્રેશ કેટલો ખીલે હ। આશાને પણ લગાવી દીધો તો। આજે આપણે બનાવવાનું છે તુરિયાનું શાક, બરાબર। લસણનો વઘાર કરવાનો, મરચું મસાલા બધા આરે જ મરચું મસાલા નાખવાના અને ટોમેટું। ઓનું કારણ શું કે ઓનો ઘટ રસો થાય ને ખટ મીઠું શાક એટલું મસ્ત લાગશે ને। આપણે તુરિયાનું શાક આજે બનાવીએ। તેલ ગરમ, આખી કડીઓ રાખવાની હો, ટુકડા નહીં કરવાના। જીરું નાખ્યું, લસણ થોડું લાલ થાય પછી નાખી દેવાના ટોમેટા। આપણે આ તુરિયાના શાકમાં ટોમેટા નાખીએ ને એટલે ટોમેટાનો જે રસો હોય ને એકદમ મસ્ત ઘટ થાય ને એટલે આપણને સારું લાગે શાક। હળદર, મીઠું, કાશ્મીરી મરચું હોય ને
કાશ્મીરી મરચું, ધાણા જીરું. મસાલો ના બળે એટલે થોડું પાણી નાખવાનું, બહુ નહીં, થોડું. સામાન્ય આટલું પાણી નાખી દેવાનું. આ જે તુરિયું સમારેલું રહ્યું ને નાખી દેવાનું, બરાબર. આ બધું ચડે નહીં, આપણે રાહ જોવાની, ચડી જશે. પરોઠા, રોટલી, ભાત, વધારે તો રોટલી કો તો બાજરીના રોટલા સાથે વધારે સારું લાગે, પણ આપણે બાજરીના રોટલા ઉનાળો હોય એટલે નહીં બનાવતા. આપણે બનાવીશું ઘઉંની રોટલી, વાળેલી રોટલી હોય એના જોડે મસ્ત લાગશે. જે ફેસ ઉપર પેક લગાવ્યો એટલી ઘર સાફ કરીએ. લગભગ 10 મિનિટ થવા આવી હો. ભેનું ઓઢણું લીધું અમે. કોઈ બી વસ્તુનું તરત રિઝલ્ટ ના દેખાય, ધીમે ધીમે ઉગડશે. એવું બેન બોલ્યા હતા કે તમે 1 મહિનો લગાવવાની, પેસ્ટ તૈયાર કરીને રાખવાની ફ્રીજમાં, 1 મહિનો લગાવવાની. આ રેમેડી હું 30 દિવસ હું પહેલાં લગાવી જોઉં. મેં પણ યુટ્યુબમાં જ જોઈ હતી, એક બેન લગાવતા હતા. એમના મોઢા ઉપર એકદમ મસ્ત પોલિશ આવી જઈ હતી અને કોઈ ડાઘ ધબ્બા નહોતા દેખાતા મોઢા ઉપર. એટલે આપણે પણ ટ્રાય કર્યું હોય, બરાબર. હું ડબ્બી તમને બતાવું. એમાં મેં એક 15 દિવસનું સ્ટોક કરીને મૂકી દીધો, હા, સ્ટોર કરીને. હવે આપણે જોઈએ 15 દિવસ આપણે લગાવીએ એટલે આપણને થોડો ઘણો તો ફેર પડશે. પહેલા દિવસમાં જ સામાન્ય ફેર તો લાગે જ છે. મારા મોઢા ઉપરથી જ તમને ખબર પડતી છે, હું નજીકથી બતાવું, બરાબર. એટલે આપણે 30 દિવસ ટ્રાય કરીએ, પછી ઓનું રિઝલ્ટ આપણને ખબર પડે કે સાચું છે કે ખોટું છે. જો આપણે આ ડબ્બીમાં ભરી અને આટલી મૂકી દીધી એટલે 15 દિવસ ચાલે, કો તો 30 દિવસ ચાલશે, જે ચાલે. હું પહેલાં મારા ઉપર ટ્રાય કરું, મને કમ્પ્લીટ રિઝલ્ટ મળે તો પછી હું તમને બતાવું હોય કે હું તમને કહીએ કે આ ફાઇનલી આ કર્યા જેવું છે કે નથી કર્યા જેવું આપણા મોઢા ઉપર ટ્રાય, બરાબર. પહેલાં હું મારા ઉપર રિઝલ્ટ જોઈ લઉં. ચલો તો આપણે પહેલાં કિશુને ખાવા આપી દઈએ. ને કિશુનું મોઢું જોજો હો, જોરદાર ગુસ્સામાં હતો, ઊંઘમાંથી ઉઠ્યો હતો ને ખાવાનું થોડું મોડું થઈ ગયું હતું એટલે એનું મોઢું જોવાનું હો. ઊંઘમાં ઉઠ્યો, તમને હસવું આવશે એનું મોઢું જોઈને. મારા ઉપર કેટલો ગુસ્સે થયેલો હોય. વહેલા 6 વાગે ઉઠો, બિચારાને 10મું ચાલુ થયું ને એટલે એનો ટ્યુશન હોય, 6 વાગે ઉઠવાનું હોય, 6:30 ટ્યુશન જતો રહે. એનું મોઢું જોવાનું હોય. હું ખવડાવું ને ટાઈમે. આપણે જોતાઈએ કિશુ જમાય એટલી ઘર કે કપડાં ધોવાઈને કેટલો ટાઈમ છે, કેટલો બાકી છે કપડાં ધોવાના. ઉપર રાખું છું હું, ઉપરના બાથરૂમમાં. ઉપર અમારું બાથરૂમ મોટું હોય ને એટલે ફાવે. અને આ બેન તો મારા હંગાત જ હોય. એમના નાના આવ્યા છે, તે નાના બિચારા સવારે વહેલા 4 વાગે ઉઠ્યું ને એટલે આવ્યા હતા. તે બિચારા આરામ કરતા હતા. મેં જમવાનું બનાવ્યું એટલી ઘરે એમને આરામ કર્યો.
કેમ કે હું આરામ કરું તો આ બેન તો જોડેથી આમાં ટાઈસુ બેન તો ખસતા જ નથી કે કદાચ નાના જતા રહો તો હું ખસું તો જુઓ ભેળ બનાવી નાસ્તો કરવા માટે મમરા ડુંગળી ટોમેટું ધાણા સેવ બીજું નાખ્યું આપણે મરચું અને આ ભૈડાનો ઘઉંના જાડા લોટનો શીરો બનાવીએ આપણે ઘીમાં પહેલાં ભૈડું શેકી દીધું એકદમ ભૈડું શેકાઈ જાય ને પછી અંદર જો ગરમ પોણી કરેલું પડ્યું ગરમ પોણી પછી ગોળ નાખી દેવાનો અંદર ચમચો થોડી વાર અંદર પડ્યો ને ગરમ લાય થાય જો છૂટો છૂટો મસ્ત ઘી છૂટું પડે એવો શીરો બનાવવો હોય ને તો આ રીતે રાખવાનું આ રીતે ભૈડું બરોબર શેકાવા દેવાનું પછી આપણે ગરમ પોણી કરેલું હોય ને અંદર નાખી આપણે જેટલું જરૂર પડે એટલું પોણી લેવાનું ગોળ એકદમ મસ્ત ઓગળી જાય ને ત્યાર સુધી આપણો હલાવવાનો શીરો હમણાં જો મસ્ત શીરો બનીને તૈયાર થશે અંદરથી ઘી જાતે જાતે છૂટું પડશે જો આપણો શીરો બનીને તૈયાર કોરે કોરે દેખાય ઘી છૂટું થાય ઘી છૂટું પડે દેખાય ને